નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર 9। તો મિત્રો આગળ છે તો અહીં એક પરિવાર છે તે ટ્રેનમાં જાય છે અને એ જાય છે વડનગરના પ્રવાસે અને સુરતથી નીકળે છે અને એ પ્રવાસ આખો આપેલો છે તથા તે એક લગ્નમાં જાય છે। લગ્નમાં જઈ પછી છે ત્યાં થોડુંક આજુબાજુમાં ફરે છે, તારંગાની ટેકરીઓ જોવે છે, અંબાજી જાય છે, કુંભારિયાના ડેરાના પ્રવાસમાં જાય છે અને પછી પાછા ઘરે પરત આવે છે। અને આમાંથી પછી આગળ સવાલો પૂછવામાં આવેલા છે, એના આપણે જવાબ આપવાના છે। તો મિત્રો અહીં છે વડનગરનો પ્રવાસ આધારિત વિગતો સમજો અને માગ્યા મુજબ લખો। તો પેલું છે વડનગરના પ્રવાસની શરૂઆત કયા દિવસે કરી હતી? તો ભાઈ 24 નવેમ્બરે કરી હતી। તેઓ પાછા ક્યારે આવ્યા? તો તેઓ આવ્યા 26 નવેમ્બરે, 26 નવેમ્બર નહીં પણ 28 નવેમ્બરે તેઓ પાછા આવ્યા। ત્રીજું છે તેઓએ પ્રવાસમાં કયા કયા સ્થળોની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે તેઓએ વડનગર, તારંગાની ડેરી ટેકરીઓ, અંબાજી, કુંભારિયાના ડેરાની મુલાકાત લીધી હતી। તેમનો દિવસનો પ્રવાસ કેટલો લાંબો હતો? તો તારંગાની ટેકરીઓનો 11 કલાક, કુંભારિયાના ડેરાના 9 કલાક। તેઓ ત્યાંથી પાછા ક્યારે ફર્યા? તો 8 કલાક પછી। આગળ છે તેઓ કેટલા કલાક રેલગાડીમાં બેઠા હતા? તો સુરતથી વડનગર 8:15થી 2:15 સુધી, એટલે કે 6 કલાકની આજુબાજુ। પછી વડનગરથી સુરત તો 7 કલાકે બેઠા હતા 11:30 સુધી, એટલે કે 4.5 કલાક સુધી। બેમાંથી કઈ મુસાફરીમાં વધુ સમય લાગ્યો? તો જવાબ આવશે સુરતની મુસાફરીમાં વધુ સમય લાગ્યો। હવે આગળ છે યશવીને પ્રવાસ દરમિયાન વારંવાર ઘડિયાળમાં સમય જોવાની જરૂર પડી। ચાલો આપણે પણ ઘડિયાળમાં સમય જોતા શીખીએ। તો અહીં સૌથી પહેલાં છે 6 કલાકે, તો ભાઈ 6 કલાકે યશવી જાગે છે। પછી 7 કલાકે, તો 7 કલાકે પાણી ભરે છે। આગળ છે 8 કલાકે, તો સવારનો નાસ્તો કરે છે। પછી છે શાળાએ જાય છે, તો શાળાએ જાય છે 10 વાગે, તો અહીં 10 કલાકે લખીશું। પછી છે સમૂહ પ્રાર્થના કરે છે, તો અહીં 11 બતાવ્યા છે ઘડિયાળમાં, તો 11 કલાકે લખીશું। પછી આગળ છે બપોરનું ભોજન કરે છે, તો 2 કલાકે। આગળ છે તે શાળાએથી પાછી આવે છે, શાળાએથી ઘરે જાય છે, તો 5 કલાકે। પછી આગળ છે મિત્રો સાથે રમે છે, તો મિત્રો સાથે રમે છે 6 કલાકે સાંજના। પછી રાત્રિનું ભોજન કરે છે, તો અહીં 7 કલાકે લખેલું છે। પછી વાર્તા વાંચે છે, તો કે 8 કલાકે। અને યશવી સૂઈ જાય છે રાત્રે 9 કલાકે। આગળ છે યશવીની દિનચર્યા જોઈ જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે યશવી કેટલા વાગે જાગે છે? તો ભાઈ યશવી છે તે 6 કલાકે જાગે છે। પછી છે યશવી શાળાએ કેટલા વાગે જાય છે? તો યશવી શાળાએ 10 કલાકે જાય છે। પછી છે યશવી બપોરે કેટલા વાગે જમવા બેસે છે? તો યશવી બપોરે 2 કલાકે જમવા બેસે છે। આગળ છે કહો જોઈએ કેટલા વાગ્યા છે? તો અહીં ઘડિયાળમાં 6 બતાવેલા છે, તો આપણે અહીં લખવાનું 6 કલાક। અહીં 3 બતાવેલા છે, તો લખીશું 3 કલાક। પછી લખીશું 9 કલાક। આગળ લખીશું 12 કલાક। પછી અહીં 2 બતાવેલા છે, તો લખીશું 2 કલાક। પછી 11 છે, તો અહીંયા આપણે 11 દોરવાના છે। પછી અહીંયા 4 છે, તો અહીં 4 આપણે દોરવાના છે। 2 કલાક બતાવવા માટે એક લાઈન 2 વાગ્યા સુધી અને બીજી 12 ઉપર આપણે દોરવાની છે। 11 કલાક બતાવવા માટે એક લાઈન 11માં અને બીજી લાઈન 12માં બતાવવાની છે। અને 4 કલાક બતાવવા એક લાઈન 4માં અને બીજી લાઈન 12માં બતાવવાની છે।